આ છે આપણા મિત્ર નગીનભાઈ, જેમને આપણને લગભગ આજે અમને બનાવેલા લોખંડના ટેકા આપણને આજે આપ્યા છે કે તમારું કોમ ના અટકે એટલા માટે તમે લઈ જાઓ, શાંતિથી કામ કરો, જે જોઈએ એ લઈ જાઓ. એમનો જો કેટલો સામાન છે એ પણ તમને બતાવી દઈએ. જય માતાજી મિત્રો, આપણે જે ટેકાની જરૂર હતી એના માટે આપણે આવી ચૂક્યા છે નગીનભાઈના ઘેર રાજુપરા. અને નગીનભાઈના સ્પેશિયલ જે ટેકા બનાવેલા છે તમે જોઈ શકો છો, લોખંડની પાઇપ જ છે એમની આખી. અને એમને કમ્પ્લીટ ધાબાનું જે આવે લેવલ એ પ્રમાણના તમામ ટેકા બનાવેલા છે. સ્પેશિયલ એમને એમના માટે જ બનાવ્યા હતા કે એમને જ્યાં કામ ચાલતું હતું એ ટેકા આજ આપણને જે ખૂટે છે આપણું ધાબું ભરવામાં, એમાં એમને મદદરૂપ થયા છે. મને એમને એવું કીધું છે કે બાપુ જે સામાન ખૂટે એ તમામ વસ્તુ તમે લઈ જાઓ, જેટલું સામાન ખૂટે એટલું બધું જ લઈ જાઓ. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હોસ્ટેલના કામકાજમાં અમારા ભરવાડભાઈ વિજયભાઈ ભરવાડની ટેમ્પાની સેવા ખૂબ અગત્યની રહે છે કે કોઈ દિવસ પૈસો લેતા નથી, એમનો મજા આવે છે. અને દિલીપસિંહની મહેનતમાં કે જ્યાં જરૂર હોય ત્યાં દિલીપસિંહ અવશ્ય હોય જ. એટલે દિલીપસિંહનો ખૂબ ખૂબ આભાર, અમારા વિજય ભરવાડનો ખૂબ ખૂબ આભાર. ભાઈ તમે શું શું કામ કરો છો? ઓહો, હું તો ઇલેક્ટ્રોનિક ટીવીનું, ગ્રાફિક્સનું અને સિવિલનું, ફેબ્રિકેશન આ બધું પાછળ જે જાતે જ મારેલું છે. આ બધું તમે જાતે માર્યું છે? જાતે મારેલું. તો મિત્રો ઘરના જાડી દરવાજા બધું આપણને આપણા એવા મિત્રો મળી ગયા છે કે કોઈ કામમાં એવું નથી કે નથી આવડતું. તમામ કામ એ પોતે જ કરે છે. તમે એમનું કામ પણ જોઈ શકો છો. આ એમને પોતે શેડ મારેલો છે, મંદિર પણ પોતે બનાવેલું છે, મશીન બધું કહેવાય ને કે ઓલ ઇન વન છે. તો મિત્રો તમારે જો કોઈ કામકાજ હોય તો જરૂરથી નગીનભાઈનો સંપર્ક કરજો, મને મેસેજ કરજો, કમેન્ટ કરજો.